મહેસાણામાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી પણ સામે આવી। લો બોલો, નકલી અને ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો સાંભળેલા છે, પણ હવે નકલી દારૂ બનાવવાની ફેક્ટરીઓ પણ સામે આવવા લાગી છે। કડી પોલીસને મોટી કાર્યવાહી। કડીના અચરાસણ જીઆઈડીસીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। કડી પોલીસે રેડ કરી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી છે। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનની અંદર કડી પોલીસ દ્વારા જે બાતમીદારોનું સક્રિય નેટવર્ક છે તેના મારફતે છેલ્લા થોડા સમયથી પોલીસને જાણકારી હતી કે કોઈક કેમિકલ ભેળવી અને નકલી દારૂનું વેચાણ ગેરકાયદેસર પ્રતિબંધિત રીતે કોઈ ઇસમ દ્વારા કરવામાં આવી રહેલું છે। જે ઇન્ફોર્મેશન છે તેને ડેવલપ કરી અને પોલીસે તેમાં વર્કઆઉટ કરતા અર્લી મોર્નિંગ આજે સવારે પોલીસે આ જગ્યા ઉપર રેડ કરેલી હતી। મૂળ અચરાસણ ગામની સીમમાં આવેલ એક જગ્યાની અંદર રોયલ ચેલેન્જ વિસ્કીની જે ખાલી બોટલ્સ છે તેની અંદર વિવિધ કેમિકલ્સ, એસેન્સ તથા અન્ય જે સસ્તી હલકી ગુણવત્તાનો જે દારૂ છે તે મેળવી અને બોટલ્સ તૈયાર કરવામાં આવતી હતી। પોલીસ દ્વારા આ જગ્યા ઉપર રેડ કરતા આ સમગ્ર જે નેટવર્ક છે તે ગગન પટેલ નામનો બુડાસણ ગામનો જે વ્યક્તિ છે તે ચલાવતો હતો અને તેની સાથે મદદગારીમાં હર્ષદ વાઘેલા નામનો વ્યક્તિ હતો। પોલીસે ઘટના સ્થળેથી આ બંનેને અત્યારે અટક કરેલા છે અને સમગ્ર બાબતે પોલીસ દ્વારા જે ત્યાં મુદ્દામાલ છે એ 1,30,000નો મુદ્દામાલ અત્યારે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે। આની અંદર પોલીસે અત્યારે BNS, પ્રોહી એક્ટ તથા ટ્રેડમાર્ક અને કોપીરાઇટ એક્ટના જે સંબંધિત સેક્શન્સ છે તેના અનુસાર આમાં ગુનો દાખલ કરેલો છે। આ કેમિકલ્સ ક્યાંથી મેળવવામાં આવતા હતા, છેલ્લા કેટલા સમયથી આ નેટવર્ક ચાલતું હતું, આની વેચાણની અંદર કોણ કોણ આની અંદર સામેલ હતા, તેઓએ ક્યાં ક્યાં આ વસ્તુનું વેચાણ કરેલું છે, આ સમગ્ર બાબતે પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહેલું છે। મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનની અંદર કડી પોલીસ દ્વારા જે બાતમીદારોનું સક્રિય નેટવર્ક છે તેના મારફતે છેલ્લા થોડા સમયથી પોલીસને જાણકારી હતી કે કોઈક કેમિકલ ભેળવી અને નકલી દારૂનું વેચાણ ગેરકાયદેસર પ્રતિબંધિત રીતે કોઈ માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।